નવરાત્રી દરમિયાન સુંદર લાગવાની જાણે કોમ્પિટિશન ચાલતી હોય છે. જો કે આ હોડમાં આપણે આપણી ત્વચા સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે કેવી રીતે ત્વચાની સંભાળ રાખવાની સાથે આપણે નવરાત્રીમાં સુંદર લાગી શકીએ. નવરાત્રી દરમિયાન તમારી સ્કિન પર હેવી મેકઅપ લગાડવાનું ટાળો, કારણ કે તે તમારી ત્વચાના પોર્સને બંધ કરી દેશે, જેના કારણે તમને અનેક સ્કિનની સમસ્યાઓ થઈ શકે છે. આથી બને ત્યાં સુધી વોટર બેઝ લાઇટ મેકઅપ લગાવો. લિપસ્ટિક લગાવતા પહેલા તમારા હોઠને લિપ બામથી મોઇશ્ચરાઇઝ કરો અને ગરબા પત્યા પછી પણ લિપ બામથી તમારી લિપસ્ટિકને રિમૂવ કરો. આમ કરવાથી તમારા હોઠ મુલાયમ રહેશે. ગરબાના મેકઅપ અને અઢળક પરસેવાને સૂતા પહેલા સાફ કરી દો. જેના માટે સૌથી પહેલા તમારા ચહેરાને માઇસેલર વોટર અથવા તો કોકોનટ ઓઇલથી સાફ કરો. બાદમાં માઇલ્ડ ફેસ વોશથી તમારો ચહેરો ધોવો અને છેલ્લે વોટર બેઝ લાઇટ મોઇશ્ચરાઇઝરથી તમારી ત્વચાને હેલ્ધી બનાવો. ત્વચા પર જો કોઈ રેડનેસ દેખાય અથવા તો ત્વચાને ઠંડક મળે તે માટે એલોવેરા જેલ લગાવતા રહો. ગરબા ગાતી વખતે તમારી ત્વચા રિફ્રેશિંગ દેખાય તે માટે હાઇડ્રેટિંગ ફેસ મિસ્ટ એટલે કે ટોનરનો ઉપયોગ કરો, જેમાં તમે રોઝ વોટર બેઝ અથવા તો કુકુંબર બેઝ મિસ્ટનો ઉપયોગ કરી શકો છો. વધારે પરસેવા અને હ્યુમિડિટીના કારણે ત્વચા ચીકણી ન થાય તે માટે નોન ગ્રીસી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. નવરાત્રીની મોજ મજા કરતા કરતા ઊંઘ સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. રોજની 7 થી 8 કલાક જેટલી ઊંઘ લો, જે નવરાત્રી દરમિયાન પણ તમારી ત્વચાને ચમકતી રાખશે. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપી એસ્ટર ગુજરાતીને ફોલો કરો.